ખુશી, HUL આજે હાઈએસ્ટ ગેનર રહ્યો છે. ચેન્જ ઓફ લીડરશિપ, વિમેન લીડરશિપમાં આવ્યું છે. જે એક્સપેક્ટેશન પ્રમાણે આપણે જોયું છે કે નંબર્સ આવ્યા છે HULના. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આજે હાઈએસ્ટ ગેનિંગ કાઉન્ટર છે, એના લીધે આખું FMCG પણ લિફ્ટ થઈ ગયું છે અને એની વિચ વેઝ અહીંયા આપણે પેનેટ્રેશન જોઈ રહ્યા છે આ સેક્ટરમાં. HUL કઈ રીતના તમે જોશો? વાત કરશું તો HUL ના જે આપણને નંબર્સ જોવામાં આવ્યા છે, બહુ સારા રિઝલ્ટ આપણને Q1 ના મળ્યા છે અને ઓવરઓલ સેક્ટર પણ સારું પોઝિશન છે, કેમ કે જ્યાં હમણાં જીઓ પોલિટિકલ ટેન્શન્સ આપણામાં આવી રહ્યા છે અને ટ્રેડ ડીલના પણ આપણને ઘણા અનસર્ટનિટીઝ જોવામાં આવ્યા છે. જે ઇન્ડિયા US ડીલના પછી આપણને માર્કેટ પર ઇમ્પેક્ટ જોવામાં આવ્યા, ત્યારે FMCG ઓવરઓલ સેક્ટર એઝ અ ડિફેન્સિવ કાઉન્ટર ના જેમ પ્લે આઉટ થતું હોય છે અને એ આજે આપણે જોઈ પણ શકીએ છીએ સ્ટોકના મુવમેન્ટના અંદર અને સેક્ટોરિયલ મૂવ જે આપણને આવી રહ્યું છે. HUL ની અગર હું વાત કરું તો આપણને ઘણા સારા રિઝલ્ટ જોવામાં આવ્યા છે અને માર્જિન્સ પણ કંપનીએ ઘણા સારા એમના સ્ટેબલાઇઝ રાખ્યા છે. વેરેઝ આપણને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં વોલેટિલિટી જોવા મળી હતી વચ્ચે, ધેન ટુ આપણને સ્ટોકના અંદર માર્જિન્સમાં એટલો આપણને વધારે કઈ અસર જોવામાં નથી આવ્યું. કંપની એમના માર્જિન સ્ટેબલ રાખી શક્યા હતા અને પ્લસ આપણને જે અર્લી મોન્સૂન સિઝન મળી હતી અને જે ડિમાન્ડ પેન્ટઅપ હતી કોવિડ પછી, તો એ આપણે અહીંયા પ્લે આઉટ થવા જોવામાં આવી રહી છે અને મેનેજમેન્ટે આપણને એ પણ જણાવ્યું છે કે જે સેકન્ડ હાફ FY26 નું છે એમાં મેનેજમેન્ટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે હજી આપણને ડિમાન્ડ સાઇડ પર ગ્રોથ આવી શકે છે. સો મોસ્ટલી એ લોકોનું ફોકસ જે રહેવાનું છે મોસ્ટલી વોલ્યુમ લેડ ગ્રોથમાં રહેશે અને સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ સાથે મેનેજમેન્ટ આવી રહ્યા છે. આજે એ લોકોના જે બ્રાન્ડ્સ છે, સેગમેન્ટ્સ છે, હજી એ લોકોને ડાયવર્સિફાય કરી શકે અને હજી વધારે ડિમાન્ડ કેટર કરી શકે જે કસ્ટમર્સ છે એ લોકોના. તો હમણાં જે આપણને મેનેજમેન્ટના પણ જે પ્લાન્સ આપણને જાણવામાં આવ્યા છે ઘણા આપણને પોઝિટિવ સાઈડ પર આવ્યા છે, પ્લસ સ્ટોક પણ સારી રીતના લેવલ્સ પર હમણાં કામ કરી રહ્યો છે. તો આ લેવલ્સ હમણાં ઘણા સારા છે અને સ્ટોક પણ ઘણો સારો છે. તો હવે શોર્ટ ટર્મ લોંગ ટર્મ માટે અગર આપણને કાઉન્ટર ધ્યાનમાં રાખવું હોય તો આપણે રાખી શકીએ છીએ. તો ઓફકોર્સ શોર્ટ કે લોંગ ટર્મ માટે આ કાઉન્ટર જરૂરથી આપણે આપણા ધ્યાનમાં રાખી શકીએ છીએ.